તો સ્વાગત છે તમારું આજના વ્લોગમાં અને હું છું અત્યારે પટંગરી ગામમાં મોરવાની નજીક આવ્યું છે. જોયું હશે બધાએ, ખબર હશે. મોરવાથી પેલી સાઈડ લોકેશન જોવું એકવાર તમે. આપણા સોંગનું શૂટ છે. પેલો હિતેશભાઈ અને વિપિનભાઈ ત્યાં છે. અંકિત પેલો આવે ગિટાર લઈને ત્યાં ચાલતો બતાવીએ બિહાઇન્ડ ધ સીન ને બધું. જોતા રહેજો બ્લોગને છેલ્લે સુધી. આપણા હિતેશભાઈ છે, પછી વિપિનભાઈ બી આવી ગયા છે. બહુ પેલા મોગલમાના સોંગ પછી ફરીવાર મળ્યા અમે. સોની આ કયું છે? સોની આલ્ફા 7 M4 7 પાલ્લો છે તો A7 M4 છે ને. હિતભાઈ આવી ગયા છે. બોલો કઈ લોકેશન વિશે કઈ કેવું હોય? બસ બહુ જોરદાર લોકેશન છે, બહુ સરસ, બહુ મસ્ત, દિલ ખુશ થઈ જાય તમારે એવું લોકેશન છે. એકવાર જરાક લાંબી નજર કરો. ફ્રેમ જ બહુ મસ્ત આવે હું યાર, હે ને? હિતેશભાઈ લોકેશન સુધી બહુ મસ્ત જગ્યા છે. આવેલા છો પહેલા આ બાજુ? પહેલી જ વાર. કેમ છો? સોંગ ક્યારે આવવાનું શું છે ભાઈ, બધી માહિતી આપી દે. ના તો લગભગ સોંગ પછી જ આવશે વ્લોગ. શું વ્લોગ તો સોંગ પછી જ મૂકવાના, સોંગ પહેલા આવી જશે પછી. દોસ્તો આપણા મિત્રો આવી ગયા છે નાના પતંગડી ગામમાં, અને આ અમારા રવિભાઈનું શૂટિંગ ચાલી રહ્યું છે. હું તો નહીં આવી ગયો ને અંદર. બસ ત્યાંથી જ બસ ઝાડ કાપી. એટલે ફ્રેમ પેલી વિપિનભાઈ લેજો વચમાંથી સેન્ટર મે કાઉ પેલી. દોસ્તો રવિભાઈ કઈ કહેશે? અહીંયા હું આવ્યો વિડીયો શૂટ કરતો તો મારા જૂના મિત્ર મળી ગયા, વનરાજભાઈ. આ વનરાજભાઈ છે. મને ખબર નથી, એમના ઘર આગળ જ ગાડી મૂકીને આવ્યા. પછી ખબર પડી કે એમનું જ ઘર હતું એમ. ચલો રેડી. થોડો રાઉન્ડ રાખજો. સી માર દઈશું ના પડે. બરોબર ખાલી આ તો પ્રેક્ટિસ માં. 1 2 1 2 બરોબર ખરે છે. ચલો સ્ટાર્ટ એન્ડ 1 2 3 સ્ટાર્ટ. ઉતારે છે એટલે તમે સ્ટાર્ટ કેજો મને. મસ્ત લાગશે. બોલો ત્રિકોણ માં નહીં લાગે? કયું ને પણ આવી ગયું છે આપણે પેલું. જો બેટા આને શું કહેવાય? તો હવે રિટર્ન થયા છીએ અહીંયાથી. હવે બીજો શોટ ક્યાં લઈએ? બીજો શોટ અલગ જગ્યાએ લેવાનો વિચાર છે. તો જોતા રહેજો છેલ્લે સુધી, બહુ મજા આવશે. અંકિતભાઈ પાછળ આવે છે વગાડતા. દર્શક મિત્રો, અમે તમારા માટે જોવો આ કેટલી મહેનત કરીએ છીએ, કેવા લોકેશન શોધીએ છીએ. અમારા રવિભાઈને સપોર્ટ કરો અને ગીતને બરાબર લાઈક કોમેન્ટ શેર કરો ચેનલને, અને આગળ વધારો અમારા રવિભાઈને. એટલે રવિભાઈને અમને બધાને અમારી મહેનત તમે જોઈ શકો છો. સવારના લગભગ 7 વાગ્યાના આવેલા છીએ. હા, કેટલો સાહસ કરીએ છીએ. 7 વાગ્યાના તો નહીં, લગભગ 3-4 કલાક થાય. સોંગ બનાવવા માટે શું કરવું પડે જો અહીંયા કેવા રસ્તામાં આવવું પડે છે. તો પછી અહીંયા હવામાં સાપ બાપ ફરતા હોય, બીછી રખડતા હોય, તો અમે કેટલું સાહસ કરીને વિડીયો શૂટિંગ કરીએ છીએ. એટલે સપોર્ટ કરો બસ. ચલો મળીએ. તો રવિભાઈ મોડવે ચડીને બેઠા છે, તમે જોઈ શકો છો. ગાયોના ગોવાળ અને પેલો કેવો કહેવાય, જેઠવારિયો બેઠો. તો દોસ્તો બસ આપણા કૃષ્ણ ભગવાન વાળા સોંગનું રેકોર્ડિંગ અહીંયા પૂરું થઈ ગયું છે અને બસ પેકઅપ થઈ ગયું છે. હમણાં જ છેલ્લો શોટ લીધો અને અંકિતભાઈ ગિટાર બી તોડી નાખ્યું છે. પટ્ટા એરા જેવો. બસ મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. જય માતાજી.